ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસથી રાજકોટ લોકસભા ચૂંટણી લડે તેવી અટકળોનો અંત આવ્યો છે। શિવરાજ પટેલે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે। સામાજિક અને પારિવારિક રાજકોટથી લોકસભાની ચૂંટણી નહીં લડે। શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનરો લાગ્યા હતા અને હવે આખરે તેના પર મોહર મારી દીધી છે। શિવરાજ પટેલે કહી દીધું છે કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે। જે અટકળો વહેતી થઈ હતી, જે માહિતીઓ બહાર આવી રહી હતી, જેની અંદરથી હવે આ અટકળો પર અંત। રાજકોટથી આ સમાચાર। શિવરાજ પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના પુત્ર છે શિવરાજ પટેલ, જેઓ કોંગ્રેસથી રાજકોટ લોકસભા ચૂંટણી જે અટકળો વહેતી થઈ હતી કે તેઓ અહીંથી ચૂંટણી લડી શકે છે, પરંતુ હવે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે જાતે જાહેર કરી દીધું છે અને તેમણે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે। સામાજિક અને પારિવારિક કારણો અનુસાર તેઓ રાજકોટથી લોકસભાની ચૂંટણી નહીં લડે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનરો લાગ્યા હતા, પરંતુ હવે જે અંત આવ્યો છે આ તમામ અટકળો પર, કારણ કે શિવરાજ પટેલે ખુદે કહી દીધું છે કે તેઓ ચૂંટણી નહીં લડે। ખોડલધામના પ્રમુખ છે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ, જેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે। મહત્વની વાત છે કે જ્યારે અટકળો વહેતી થઈ હતી ત્યારે લલિત વસોયાએ પણ તેવું કહ્યું હતું કે જો શિવરાજ પટેલ અહીંથી લડે છે તો તેઓ પણ ખસી જવા માટે તૈયાર છે।